વેલકમ બેક। દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે, જેમાં સામાન્ય પ્રજાથી લઈને કોર્પોરેટ ઉદ્યોગ રાહત મળવાની આશા પર નજર રાખીને બેઠું છે। બજેટ પહેલા વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમ વર્ગને અનુલક્ષી ઇન્કમ ટેક્સમાં સુધારો, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરે તેવી ભલામણો કરવામાં આવી છે। આ ઉપરાંત પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ઘટાડો અને આઈટીમાં રાહત આપવાની પણ સામાન્ય પ્રજા માંગ કરી રહી છે। તો બીજી તરફ ચર્ચાઓ મુજબ બજેટમાં ખેડૂતો, મધ્યમ વર્ગ, સિનિયર સિટીઝનને રાહત મળવાની સંભાવના છે। તો ઇન્કમ ટેક્સ એફડી પર વ્યાજ અંગે મોટી જાહેરાત થઈ શકે। તો આયાત ડ્યુટીમાં ઘટાડાની શક્યતાઓ રહેલી છે। ઓઇલના ભાવની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ટેક્સ સ્લેબમાં છૂટ મળવાની આશા છે। મધ્યમ વર્ગના ખિસ્સા પર કેવી અસર થશે તેના પર સૌની નજર ટકેલી છે। 15 થી 20 લાખ વચ્ચેની આવકમાં 30 ને બદલે 25% ટેક્સ સ્લેબ મળી શકે છે। એકીકૃત રાષ્ટ્રીય રોજગાર યોજના સરકાર લાવી શકે છે। સાથે રોજગાર આપનાર તમામ મંત્રાલયોની યોજના એક જ પ્લેટફોર્મ પર લાવવા માટે પ્લાન કરવામાં આવ્યો છે। ગ્રામીણ સ્નાતક વર્ગ માટે સરકારી કચેરીમાં ઇન્ટર્નશીપનું આયોજન કરવામાં આવશે। સ્વાસ્થ્ય બજેટમાં વધારો થઈ શકે છે। તો મેડિકલ સાધનોની જે ડ્યુટી છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે। બીએસસી સેન્સેક્સને લઈને આ સાથે જ વધારા સાથે બીએસસી સેન્સેક્સ 29, 361.50, એનએસસી નિફ્ટી 57 પોઈન્ટના વધારા સાથે 8,901 પોઈન્ટે પહોંચ્યું છે। બીએસસી સેન્સેક્સ 141.38 પોઈન્ટનો વધારો થયો હતો।